કુદરતની મારથી ફરી કચ્છના ખેડૂતો લાચાર બન્યા છે। કચ્છમાં ભુજના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। લોડાઈ, સુમસાર, કોટાજ, હવાઈ સહિતના ગામોમાં વરસાદથી અછતથી જુવાર, મગ, બાજરી, તલ અને એરંડા જેવા પાકો સુકાઈ રહ્યા છે, જેના કારણે ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે। નર્મદા યોજનાનો હજુ સુધી પૂરતો લાભ ન મળવાથી ખેડૂતોને બિયારણ અને ડીઝલનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે। ત્યારે ખેડૂતોએ યોગ્ય વળતર અને સિંચાઈની માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરી છે। નુકસાની તો સાહેબ સમજી લો કે આ બધી આખી નુકસાની છે। અમારે કોઈ એક જાતું નથી। હવે તો અમારે ચોમાસું પૂરું થઈ ગયું। સરકાર જે સહાય કદાચ આપી શકે એનામાંથી નિર્ભર છીએ। હવે તો હું 40 એકરની વાવેતર કરું એટલે મારા માટે કોઈ સમજી લો જીરો સાહેબ આ તમે મોલની હાલત જોઈ શકો છો ને મીડિયાના માધ્યમથી આ પરિસ્થિતિ છે અમારી। અમે છતાંય ભગવાન ઉપર આશા કરી કે હજી વરસાદ થઈ જાય તો અમારે કોઈ સહાયની જરૂર નથી, પણ કોઈ હવામાન વાળા કે કોઈ એમડી વાળા એમ નથી કહેતા કે કોઈ હાલમાં વરસાદ થશે 1 મહિના અંદર। આવું હાલત ખરાબ છે। અહીંયા જોવા જઈએ તો ક્યાંય પણ પાણી નથી, પીવા લાયક પણ પાણી અત્યારે અમને મળતો નથી, કે જે અમને પાણી માણસને નથી મળતો પીવા માટે તો અમે અમારે ખેતીને કેમ પાણી પાઈ શકીએ અથવા તો અમારા પશુધનને અમે કેમ પાણી પીરાવી શકીએ। અમારો પશુધન બહુ દુઃખી છે। અમારા અત્યારે ખેતરમાં અમે જઈએ તો અમારો જીવ બળે છે